જે પ્રમાણે કોલ ઇન્ડિયા ની અંદર આપણે અત્યારે ઓપરેશનલ પરફોર્મન્સ જોઈએ છે તો છેલ્લા 2 વર્ષની અંદર ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. પ્લસ અત્યારે જે કોલ ગેસિફિકેશનની વાત પણ ગવર્મેન્ટ કરી રહી છે એ અગેન એક મોટું રિઝર્વ ઇન્ડિયા પાસે છે, પરંતુ જે પ્રોપર ગેસિફિકેશન ન થવાથી કંપનીની પ્રોડક્ટિવિટી પર ક્યાંક જે છે એ ઇમ્પેક્ટ આવતો હોય છે. કેસરીજ કંપની છે અને આ ક્વાર્ટરની અંદર જે છે એ ડિવિડન્ડ પણ નોર્મલી જે છે કંપની એક સારું પે આઉટ કરતી હોય છે. કરંટ લેવલ ઉપરથી વેલ્યુએશન વાઇઝ જોવાય મને લાગે છે કે સ્ટોક એક સારા સપોર્ટ ઉપર છે, વેલ્યુએશન રિઝનેબલ છે. તમે જુઓ તો ઓલમોસ્ટ સિંગલ ડિજિટ પી એટલે 7 ના પી ઉપર સ્ટોક અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. આ માર્કેટની અંદર જ્યારે આપણે ખાસી વોલેટિલિટી જોઈ રહ્યા છીએ એ કન્ડિશનની અંદર કોલ ઇન્ડિયા એક ડિફેન્સિવ સ્ટોક ગણી શકાય અને અહીંથી પોર્ટફોલિયોની ઇરોઝનતા જે છે ડેફિનેટલી બચાવી શકશે. ને પ્લસ આગળ જતા કોલની ડિમાન્ડ આપણે જોઈ રહ્યા છીએ કે જે થર્મલ બેઝ પાવર પ્લાન્ટ છે, જે મેટલ્સ કંપની છે, ત્યાં ડિમાન્ડ જે છે કોલની સતત વધી રહી છે. તો ઓલ ઓવર એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આઉટલુક જે છે બુલિશ છે. અને શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો સ્ટોકની અંદર મારું માનવું છે કે ઉપરમાં 450 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. સ્ટ્રક્ચર જે છે કન્સોલિડેટ થયા પછી રિકવરીનું ઇન્ડિકેટ કરી રહ્યું છે. જરૂરથી રિસ્ક રેશિયો ઘણો ફેવરેબલ છે, ફંડામેન્ટલી ઘણા સ્ટ્રોંગ છે. તો કોલ ઇન્ડિયાની અંદર મારો લિસ્ટ છે અને હું ખરીદી કરવાની ભલામણ કરીશ. અને BHEL માં